નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 9. ફિઝિક્સનું પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ શરૂ કરવા માટે જઈએ છીએ. મિત્રો, આ ચેપ્ટર 11 અને 12 સાયન્સ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા ભણીશું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણીશું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ સમજશું, એક મુક્ત પતન શબ્દ વિશે સમજૂતી મેળવશું. મુક્ત પતન કરતાં પદાર્થ માટે ગતિના સમીકરણો મેળવશું. એમાં ઉધ્વ પતન શબ્દ સમજશું. ઉધ્વ પતન કરતાં પદાર્થ માટે ગતિના સમીકરણો મેળવશું. એક દ્રવ્યમાન, જેને કહેવાય છે દળ, અને વજન વચ્ચેની સમજૂતી મેળવશું. ધક્કો અને દબાણ કોને કહેવાય, આ શબ્દ સમજશું. ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવકતા બળ વિશેની માહિતી મેળવશું. એક આર્કિમિડીઝનો સિદ્ધાંત ભણીશું. એટ લાસ્ટ સાપેક્ષ ઘનતા વિશે માહિતી મેળવશું. પ્રકરણ 8 ગતિ અને પ્રકરણ 9 બળ અને ગતિના નિયમોમાં આપણે પદાર્થોની ગતિ તથા ગતિ માટે જવાબદાર બળનો અભ્યાસ કર્યો. ચેપ્ટર નંબર 8ની અંદર ગતિ વિશેનો આપણે અભ્યાસ કર્યો અને ચેપ્ટર નંબર 9ની અંદર ગતિ માટે બળ જવાબદાર હોય છે એવું આપણે શીખી ગયા. આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળની જરૂર છે. મિત્રો, આ બંને ચેપ્ટર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પદાર્થની ઝડપ વધારવી હોય, પદાર્થની ઝડપ ઘટાડવી હોય, ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે. મિત્રો, અમુક ઊંચાઈથી પદાર્થને છોડવામાં આવે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે એ પદાર્થ છે નીચે તરફ કે પૃથ્વી તરફ ગતિ કરે છે. આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આપણા સૂર્યમંડળની અંદર સૂર્ય મધ્યમાં છે, ત્યારબાદ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. આ રીતે સૂર્યમંડળની અંદર સૂર્યની ફરતે છે એ ગ્રહો છે એ પરિક્રમણ કરતા હોય છે. આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વીનો એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. ચંદ્ર છે પોતાની ધરી ઉપર તો ફરે છે, એ સિવાય પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. આ માટે પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. આ દરેક પરિસ્થિતિમાં પદાર્થો પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એ હકીકત સમજી ગયા હતા કે આ બધા જ માટે એક જ બળ જવાબદાર છે અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. મિત્રો, પૃથ્વી અવકાશમાં પોતાની ધરી ઉપર ભ્રમણ કરતી હોવા છતાં તેના ઉપર આપણે પડી જતા નથી. આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે.
આ માટે પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. અહીં પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન ઉપર પડે છે. અહીં પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું. આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા કરીશું. એટલે કે મુક્ત પતન અને ઉધ્વ પતન વિશેની માહિતી મેળવશું. અહીં મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો અને ઉધ્વ પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો મેળવશું. આપણે કોઈ પદાર્થનું વજન એક સ્થાનેથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે, પ્રવાહીમાં પદાર્થોને તરવા માટેની શરતો એટલે કે ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવકતા બળ વિશેની માહિતી તથા આર્કિમિડીઝનો સિદ્ધાંત ભણીશું. હવે ગુરુત્વાકર્ષણ શબ્દ સમજીએ. આપણે જાણીએ છીએ કે ચંદ્ર છે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વીનો એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. એ ચંદ્ર છે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતો હોય છે. જ્યારે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરી નીચે તરફ પડવા લાગે છે. કોઈ પણ પદાર્થને ઉપરની દિશામાં એટલે કે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો અમુક ઊંચાઈ સુધી એ પદાર્થ પહોંચ્યા બાદ નીચે તરફ પડે છે. એવું કહેવાય છે કે ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેના ઉપર પડ્યું. સફરજનના નીચે તરફ પડવાના ઘટનાએ ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા. ન્યૂટન નામના વૈજ્ઞાનિક કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હતા અને રિસેસની અંદર એક ઝાડ નીચે બેઠા હતા. ત્યારે એક સફરજન છે તેના ઉપર પડ્યું. આ જે ઘટના હતી એ ઘટનાએ ન્યૂટનને વિચારવા તરફ પ્રેરિત કર્યા. તેમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રમાને આકર્ષિત નહીં કરતી હોય? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે ને એ સફરજનને નીચે તરફ ખેંચતું હતું. આ ઘટના ઉપરથી ન્યૂટન નામના વૈજ્ઞાનિક વિચારવા લાગ્યા કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકતી હોય તો ચંદ્રમાને પણ આકર્ષતી હોવી જોઈએ. શું બંને પરિસ્થિતિમાં એક જ બળ લાગે છે? તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થા માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે. તેમણે એક તર્ક આપ્યો કે પોતાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ પડતો રહે છે. એટલે કે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય છે. પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રમાને પૃથ્વી પર પડતા જોતા નથી. ચંદ્રમાની ગતિને સમજવા માટે એક પ્રવૃત્તિ આપણે વિચારીએ છીએ. પુસ્તકની
પ્રવૃત્તિ 10.1નો અભ્યાસ કરીએ. દોરીનો એક ટુકડો લો. તેના એક છેડા પર એક નાનો પથ્થર બાંધો. દોરીના બીજા છેડાને પકડી પથ્થરને વર્તુળાકાર માર્ગે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘુમાવો. પથ્થરની ગતિની દિશા જુઓ. હવે દોરીને છોડી દો. ફરીથી પથ્થરની ગતિની દિશા જુઓ. મિત્રો, આ રીતે દોરીના છેડા ઉપર પથ્થર બાંધેલો છે અને એને વર્તુળાકાર માર્ગ ઉપર ઘુમાવેલી છે. જ્યારે દોરીને છોડી દેવામાં આવે છે ત્યારે એ પથ્થરની ગતિની દિશા છે એ નોંધવામાં આવતી હોય છે. દોરીને છોડતા પહેલાં પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જ્યારે દોરીને છોડી ન હોય ત્યારે પથ્થર છે એ નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય છે. દરેક બિંદુ પાસે તેની દિશા બદલાતી હોય છે. વર્તુળાકાર માર્ગ ઉપર એ દરેક બિંદુ પાસે પથ્થરની દિશા છે એ સતત બદલાતી હોય છે. દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલ હોય છે. જ્યારે દિશામાં ફેરફાર થતો હોય તો એની સાથે સાથે એ પદાર્થનો વેગ પણ બદલાતો હોય છે. વેગ બદલાય તો પ્રવેગ બદલાય. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ ઉપર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે. આ બળને કેન્દ્રગામી બળ કહે છે. મિત્રો, જે બળને લીધે પદાર્થ ગતિ કરતો હતો વર્તુળાકાર પથ ઉપર અને એ જ બળને લીધે પદાર્થમાં વેગ ઉત્પન્ન થયો, વેગને લીધે પ્રવેગ ઉદ્ભવ્યો, એ બળનું નામ હતું કેન્દ્રગામી બળ. આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ ઉપર ગતિ કરે છે. જો કેન્દ્રગામી બળ હાજર ન હોય ત્યારે એ પદાર્થ છે એ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય છે. સુરેખ પથ વર્તુળાકાર રેખા પરની સ્પર્શક રેખા હોય છે. મિત્રો, સુરેખ પથ છે ને એ વર્તુળાકાર પથ ઉપરની એક સુરેખ રેખા એ દર્શાવેલી છે જે સ્પર્શકની દિશામાં હોય છે. વર્તુળ સાથે એક રેખા છેદે છે એ સુરેખ પથ એવો હોય છે કે વર્તુળાકાર રેખા પરની સ્પર્શકની રેખામાં હોય છે. મિત્રો, આ પ્રવૃત્તિ પરથી એવી વિચારણા થઈ શકે કે પથ્થર જ્યારે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે તેનું કારણ, જ્યારે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય તેનું કારણ તેના ઉપર લાગતું કેન્દ્રગામી બળ છે જે આપણા હાથ વડે દોરી મારફતે પથ્થર ઉપર લાગે છે. અહીં આપણા હાથ વડે દોરી મારફતે પથ્થર ઉપર બળ લાગે છે એ બળનું નામ હતું કેન્દ્રગામી બળ. જ્યાં સુધી પથ્થર પર કેન્દ્રગામી બળ આપણા હાથ વડે લાગતું રહેશે ત્યાં સુધી પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો રહેશે. જ્યારે દોરીને છોડી દેવામાં આવે છે ત્યારે કેન્દ્રગામી બળ શૂન્ય થઈ જાય છે. પરિણામે પથ્થર જડત્વના ગુણધર્મને લીધે વર્તુળાકાર પથ પરના તે બિંદુ આગળના સ્પર્શકની દિશામાં ફેંકાઈ જાય છે. એટલે કે સુરેખ ગતિ કરવા માંડે છે. આ પ્રવૃત્તિ પરથી સમજી શકાય છે કે ચંદ્રમાની પૃથ્વીની આસપાસની ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. પૃથ્વી છે ને એ ચંદ્ર ઉપર એક કેન્દ્રગામી બળ લગાડે છે
જેને લીધે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ગતિ કરી શકે છે. આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. જો આવું કોઈ બળ ન હોય તો ચંદ્ર સુરેખ પથ ઉપર ગતિ કરતો હોત. આપણે જાણીએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે. શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે? જો તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજનની દિશામાં ગતિ કરતી જોઈ શકતા નથી. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે, પરંતુ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બીજો નિયમ આવો છે કેપિટલ F બરાબર ma. એમાં હું એને કરતાં બનાવું તો a બરાબર F/m. મિત્રો, અહીંયા બળ છે ને અને પ્રવેગ બે સમપ્રમાણમાં છે, પણ બળ અને દળ છે ને એ વ્યસ્ત પ્રમાણમાં છે. દળ ઓછું હોય તો બળ ઓછું લગાડશે, દળ વધારે હોય તો કેન્દ્રગામી બળ વધારે લગાડશે. મિત્રો, આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ પ્રવેગ છે ને એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રવેગ અને દળ છે વ્યસ્ત પ્રમાણ દર્શાવેલું છે. પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ અવગણ્ય છે, તેથી આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતા જોઈ શકતા નથી. આ જ તર્કના આધાર પર આપણે જાણી શકીએ છીએ કે કેમ પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. મિત્રો, પૃથ્વી છે ચંદ્ર તરફ ગતિ કરી શકતી નથી, પરંતુ ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરતો હોય છે. આપણા સૌર પરિવારમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આગળ જણાવેલ તર્ક અનુસાર આપણે કહી શકીએ કે સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે. ન્યૂટને એ તારણ પર આવ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળ એવું નામ આપ્યું. મિત્રો, આપણી પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર છે કેપિટલ F બરાબર ma. એમાં એને કરતાં બનાવીએ તો a બરાબર કેપિટલ F/m. એટલે કે દળ અને પ્રવેગ છે ને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આવી ગયો છે. પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. તેથી પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ ઓછો હોવાથી દેખાતો નથી. તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી, પરંતુ સફરજનનો પ્રવેગનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.